નસીબમાં નહીં હોય ત્યારે જ વી ગયા હશે ને. ફ્રેન્ડ મારું તો ઠીક પણ જઈ શકો જીયાસ તમારે હાલતા રોવા માટે કેટલી વાર પણ આજે જીયાસે મને ઓરાઈ દીધી. ફ્રેન્ડ મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે એન્ડ ગુડ મોર્નિંગ. અત્યારે વાગી ગયા છે સવારના 9 અને આપણે જો વિડીયો ને એવું થોડુંક એડિટિંગ ને પોસ્ટ ને એવું બધું ચડાવતી હતી. વિડીયો ચડાવ્યા એવું બધું કામ હાલતું હતું. જે ઘરનું કામ બાકી છે, બ્રશ પણ બાકી છે. અને છે ને ફ્રેન્ડ્સ હું સ્ટોરીમાં સ્ટેટસમાં મારા સાસુ અને મારા મમ્મીનો ફોટો લગાવતી હતી. જીયાસને હારે સ્ટેટસ ચડાવતી હતી ને કે જીયાસભાઈ અમારા આમ જુઓ ક્યાંના રોવા માંડ્યા. કે બા રોવાય થોડું બટા રોવાય, એમાં દીકો રોવાય નહીં હો, રોવાય થોડું. જ્યાં છે તો અત્યારે તો મને રોવા દીધી. બોલો આથી પાસે કોઈ શબ્દ નથી બોલવાનો કે જીયસ આવું છે. જો જીયસ રોવાય દીકો રોવાય થોડું. આપણા નસીબમાં નહીં હોય ત્યારે જ વી ગયા હશે ને. જીયાસ નાનો હતો ને સમજવા ઈ કોણ તા વી ગયા જીયાસ એટલે એને વધારે લાગે થોડી. પણ હવે આપણા હાથમાં કાંઈ નહીં. અમારાથી જેટલું થતું હતું એટલું મેં કર્યું હતું. પણ એના નસીબ અમારા નસીબ નહીં હોય ને. જીયાસને વધારે થોડું લાગે કે ગમે ત્યારે કોઈ પણ છોકરો હોય એના બાની હારે જીયાસ ફ્રેન્ડ મારું તો ઠીક પણ જઈ શકો પર હું વીકતી છે. તમે વિચાર કરો. એ જીયાસની જેમ ઘણી ફેરી કંઈક વાતો કરતા હોય, યાદ કરતા હોય ને તો આંગુડા પડવા મળે. એ તો ભાઈ જેની માની મમતા જેને વહી ગયો હોય ને એને થાય તો ખરું જ તે. જીયાસ કે જો જીયાસ શું કહેશો એ કે બા ક્યારે આવશે? આવશે બેટા આવશે મારો દીકો. જીયાસ તમારે હાલતા રોવા માટે કેટલી વાર પણ આજે જીયાસે મને ઓરાઈ દીધી. મારે એક બે કોમેન્ટ હતી કે ભાઈ તમારા સાસુ નથી. એલા ભાઈ મારા સાસુ નથી, એક્સપાયર થઈ ગયેલા છે. એને બાયપાસ સર્જરી કરાવ્યું ને સક્સેસ ન થયું તો એક્સપાયર થઈ ગયા. એક બે વખત એટેક પણ આવી ગયેલો હતો. ખુદને અમુક વસ્તુ ન કરું ને તો એ મને એ શોખ કરાવતા. એવી રીતે સાસુ કોઈ નહીં હોય કે એની વહુને એટલો શોખ કરાવે. મારે એટલો બધો પહેલાં હકીકતમાં શોખ નહોતો પણ મારા સાસુ એમ કહેતા આ પહેરાયા ઓઢા તે બધું આમ એકા બીજી કેમ દેરાણી જેઠાણી હોય એવી રીતે એ રહેતા. એટલે આમ મને તો ઘણી વાર યાદ આવી જાય. હું તૈયાર થતી હોય ને હારી સાડી પહેરું ને તો એ મને યાદ આવી જાય. હવે જીયાસભાઈ સવારમાં રોવરાઈ દીધા. જીયાસભાઈ છે ને નાસ્તો કરવા નથી આવતા. નાસ્તો કરાવી દઉં. મારે થોડુંક કામ છે, મશીનનું આવેલું છે, ઘરનું કામ બધું પડ્યું છે એ હું પૂરું કરી નાખું પછી મારું. बोतल तुमने खाली खड़ी थी, ये कौन सा था डुए? ये आया भरी क्यों दिखी? ले भराई गई છે ऐसा है? हाँ વાહ ભાઈ વાહ. હાલો ફ્રેન્ડ જો જીયાસભાઈ તો મોજમાં આવી ગયા છે અને મેં થોડું ઘણું ઘરનું કામ, થોડુંક મશીનનું કામ એવું બધું હાલે છે. જો આ બે કલર છે ને
ગ્રીન ને યલો એ બેને ઓટી નાખ્યા છે. હવે આપણે થઈ ગયા છીએ રેડી, મસ્ત તૈયાર. હવે જાશું જીયાસભાઈને ટ્યુશન વળાવવા, ટ્યુશનની સોરી સ્કૂલ. જો અમારા ભાઈ જાય છે ભણવા માટે. કેમ જીયાસભાઈ? જીયાસને અત્યારે બૂટ નથી પહેરવાના, કેમ કે એને પગે હજી સારું થયું નથી. જો આ પગમાં છે કે નહીં એટલા માટે બૂટ નહીં પહેરે. જય માતાજી. અરે જય માતાજી વાળા માતા મૂકવા આવવાનો છે, એકલો ક્યાંથી તું વયો જાય? નો જાને હાલે માં હાલા ચોપડા ચેક કર્યા, આજ તો જબલું ભરી લીધું. એટલી બધી ટ્રાફિક છે, 50 કિલો આપે પણ મસ્ત છે. હાલો જો ઘરે પડ્યા છીએ. હવે આને પેલા ધોઈ નાખું, કેમ કે ધોયા વગર ના ખવાય. આ ટોપલીમાં ધોઈને ભરી દઉં. જો જૂના તો પડ્યા જ છે, પેલા લાવી હતી ને 2-3 દિવસ પહેલાના, તો હજી થોડાક પડ્યા છે. બેટિંગ ઇન વોચ વોચ. હંમેશા કોઈ પણ ફ્રૂટ ધોયા વગર ખવાય નહીં. આ વાત તમને સાચી લાગે તો કોમેન્ટ. કે જેકરિંગ વાળી વસ્તુ આવે કે નહીં અમુક. હાલો ફ્રેન્ડ, જો અત્યારે છે ને કામ મશીનનું હાલે છે. ઘણી વાર બધાની કોમેન્ટ હોય કે તમે શું કામ કરો છો? મશીનનું કામ કરી છે. જો આ માલ બધો બની ગયેલો છે, આ જે બનાવવાનો બાકી છે. આ શેઠને અમારે છે ને આજ બપોર પછી ઘરે હતા, તો એ કે લાય હું તને થોડુંક કામ કરાવું, તારે એટલું ઓછું છે. તો એ મશીને બેઠા છે ને હું ઘડી મારું છું. જો આ બની ગયેલા છે. જો આવી કંઈક ડિઝાઇન છે મસ્ત. જો આખું પીસ અહીંયા છે, સૂટ પીસ છે ભાઈ. આ અડધું પીસ સીવવાનું હોય ને અડધું છે ને બાકી હોય, આખું પૂરું ન સીવવાનું હોય. આનું વર્ક કેટલું મસ્ત છે. જો હાલો એ જઈશું કામ બેઠા છે. હું આ બધા ઘડી મારવાના બાકી છે, તો ઘડી મારી દઉં. મમ્મી આ પીસ કામ કરે છે, પીસ મારે છે. એમાં પપ્પા અહીંયા મશીને હા બેઠા છે ને હા સીવી અહીંયા છે. ફ્રેન્ડ આમ જો અત્યારે વાગી ગયા છે 12 વાગ્યા છે. ઘડિયાળ બંધ થઈ ગઈ છે ને કહું તમને પણ 12 વાગી ગયા છે રાઈટ. હા હજી તો અમે જમીન વાસણ કચરા પોતું કરીને ફ્રી થઈશું. અને આ જો મારી અપડેટ નહોતો થોડોક, એટલે મોડા સુધી કામે કરવું પડ્યું. જઈશું તો હજી કામે દેખાશે એ કે લાય હું તને થોડુંક કરાવું, કે સવાર દેવાનું છે ને એટલે. ચાલો ફ્રેન્ડ, જો કામ હજી થોડુંક છે, હવે અમે પૂરું કરી નાખશું. તમે ગુડ નાઇટ. મારો વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળશે કાલના નવા વિડીયો સાથે. બાય બાય.